અરે શેઠ. હા લાલભાઈ એટલે તમારે તો આજે આ બધું તૂટે નહીં કે એને ગાડી નહીં લાય એમને જમાયા. શેઠ, હું બાઇક લઈને આવ્યો સ્પેશિયલ તમને મળવા માટે હું આવ્યો. કોઈ મારું બૂટ કશું નતું પણ તમને મળવા માટે હું આવી ગયો. પણ સ્પેશિયલ મને મળવા શું કરવા? હવે તમારે આપણે જે પેલો ચેક રિટર્ન થયો હતો ને એ ચેક રિટર્ન થયો હતો ને 17,500 નો તો એ મને ખબર છે, પણ બીજે દાડે તમે ને તારા 17,500 મેં તમને ઘણી રોકડા આપ્યા હતા બાપુ. આ તમે મને રોકડા કરીને આપ્યા હતા બાપુ. વાત તમારી સાચી છે બધી બરાબર, પણ મને એ દન હાજો હું અહીં રિટર્ન ઘેર જતો હતો અને મારા કાકાને થયો એક્સિડન્ટ અને મારા તત્કાલી દવાખાનામાં 1 લાખ રૂપિયા ભરવાના થયા હતા અને 1 લાખ રૂપિયા હું ના ભરત ને તો મારા કાકાનું ઓપરેશન થાય એવું નથી. પણ એ તમારો વિષય રે, મારો વિષય થોડો. હા, મારો વિષય, પણ મારી કંઈ પૈસા હતા નહીં અને મારી કંઈ બીજો કોઈ ઉપાય હતો નહીં અને તમારું બિલ મારા ખીચામાં હતું બરાબર, એટલે મેં તમારું બિલ મારા દવાખાનામાં વાપર્યું. એ વાત સાચી તમારી, પણ ગામમાં બધા મોટા મોટા વેપારીઓ છે ને મારા કરતા મોટા મોટા બિલો બનાવે, તમારે એમના પૈસા વાપરવા જોઈએ ને મારા પૈસા વાપરવાની શું જરૂર છે? એ વાત તમારી સાચી. ગામમાં બીજા મોટા મોટા વેપારીઓ હોય પણ એ બધા વેપારીઓ બહારના બરાબર, અને તમે પોતાના જેવા, એટલે મેં તમારું બિલ તમારા પર વિશ્વાસ રાખી મેં તમારું બિલ વાપર્યું બરાબર, અને તમારી પર ભરોસો રાખી આ મેં કામ કર્યું. પણ એમાં હવે હું શું કરું કહો? હવે તમે શું કરો? તમારે કશું કરવાનું નહીં. હું તમને 2 હાથ જોડીને પજે લાગુ બરાબર. મેં દવાખાના પૈસા ભર્યા પણ તમે મારા શેઠ કરીને તમારે જૂઠું બોલવાનું હોય. મેં મારા શેઠને એવું કહ્યું હોય કે લાલભાઈ ગયા 2-4 દિન માટે બહાર અને એમનું બિલ 2 ફેરો કરીને એમાં ભરી દેશે. મારા હાથું મારા તમારા શેઠ જોડે જૂઠું બોલવું પડે ને. હા, એટલે તો હું તમને સ્પેશિયલ મળવા આવ્યો. તમે મારા શેઠને તો ફોન આવો બરાબર, તો તમે કહી દે કે હું ભાઈ બહાર હું અને 2 બિલો હું ફેરો ભરી દઈ. એમાં હું શું કરું બીજું બેઠા કહો? અને તમે જો આટલું જૂઠું નહીં બોલો ને તો મારી નોકરી મેળવશે જોખમમાં બરાબર. મને નોકરી કાઢી મળશે. મારે જે બરા છોકરા હોય બરાબર અને નોકરી મને કાઢી મળશે તો હું રસ્તા પર આવી જઈશ. સારું હેડ. તમે મારી માટે આટલું કરો પોતાના થઈને. મેં તમારી પર ભરોસો રાખ્યો બરાબર છે. અરે વાત સાચી છે તમારી. હું તમારા માટે જૂઠું બોલે મને વાંધો નહીં. તમે મજબૂરી હો, તમે તકલીફ હો, હું તમારા હાથું જૂઠું બોલે પણ તમારે મને 1-2 દિવસમાં પૈસા પછી કરી આલવા પડશે. હા, હું તમને 1-2 દિવસ ગમે તો એ પૈસા હું તમને કરી આલે, પણ હું તમને સ્પેશિયલ માટે મારો ફોન આવે છે એટલો અને શેઠ લાલભાઈ કઈ સાચું બોલી છે તો મારી નોકરી જોખમમાં મેળવે છે. સારું સારું હેડો, સમજી ગયો તમારી વાત આખી. મારી પરિસ્થિતિ આખી સમજી ગયો, પણ તમારી તકલીફ સમજી ગયો, પણ મારે માલ લાવવાનો હોય બરાબર, એટલે તમારા પૈસા મને પછી કરી આલો. તમે 1-2 દિવસમાં ગમે તે કરીને તમને કરી આલે બરાબર. હા હેડો જાઓ. ત્યાં શેઠ શું કહ્યું? હા, ફોન આવે તો તમે આટલું ઘણું કહી દેજો ને. સારું સારું. ભૂલ ના થાય. સારું સારું. અલ્યા પણ શેઠ આવી સમાજ સેવા દોન ના કરશે ને આખી દુકાન ખાલી કરી પડશે. એટલે આ સમાજ સેવા દોન નહીં કરતા વાત સાચી છે, પણ એ આપણો જ માણસ છે અને આપણી પર ભરોસો તો એને, અને દરેક વસ્તુ પૈસા મહત્વના નહીં રાખવાના. કોક વાર એ તકલીફમાં હોય એમને બચારાને દવાખાનામાં પૈસા ભરવાના છે, તારે સ્પેશિયલ મળવા ને આપણે. હવે શેઠનો ફોન આવશે તો આવું થશે. હશે થોડા છોડવાના. હા ફોન જો કરી આવે ફોન માટે એમનો જ સટ્યાતો હતો ને. હા શેઠ. હા લાલભાઈ, હા બોલો. બિલ બાકી હે? અરે બિલ બાકી છે વાત સાચી તમારી છે, પણ અમે એવું છે ને કે હું 4 દિવસ માટે બહાર હતો બરાબર, અને આજ હોજે આવવાનો છું, એટલે લગભગ અડધો કલાક પછી હું દુકાને જઈશ અને છે ને તમારું બિલ ગાડી આવવાની હશે ત્યારે તમારું આગળનું બિલ અને પાછળનું બે બિલ હું તમને ભેગો આપી દઈશ બરાબર. ગાડી તો નહીં આવવાની એવડે. અરે યાર, હવે ગાડી ના આવવાની હોય તો તારું હું બીજું શું કહું? તમે હોય તો કોઈ માણસ હોય તો મોકલી દો, પૈસા તમને આપી દો, બીજું શું કહું? હવે હું આ રૂટમાં આવ્યો તો, જો સેટિંગ હોય તો આવી જાવ કલાકમાં. હા તો આવી જાવ, કશો વાંધો નહીં, કરી આપું હેડો. હા આવું. હા હારું પૈસા રેડી રાખજો. હારું હારું. લ્યો હવે માલના પૈસા ભરવાના ના ભરવાના, શું કરવાનું? અરે શેઠ અમને માલ ઉતારનારો કોના પૈસા આલજો? એ વાત સાચી. 2 બાજુ પૈસા આલવાના થવાના. રિક્ષા એ ઉભી રહેશે ને, એક તો 17,500 આ બાજુ આલવાના થાય. શું કરવાનું છે? હવે એક તો આ તો શું લોટ વીટીને ગાજરો ખાવાના એવું થયું ગયું. તું એક કામ કર, એટલે કશું કરવું નહીં. હવે હે ને માલના પૈસા તો 2 બાજુ આપણે આપવા જ પડશે બરાબર. તું એક કામ કરશે ને, જો આ પડીશું ને તો જો પેલાને કહ્યું હોય ને અમને કહ્યું એટલે આપણે 2 બાજુ પૈસા તો આપવા પડશે. એક કામ કર, આ હોડી કાકાને તો જતો રે ગામમાં, મારનો બે છે લાલભાઈ વિક્રમપુરા દુકાને મેં મોકલ્યો અને એની ઉપર 50,000 રૂપિયા લેતો જાય એટલે બેનું થઈ જાય. ત્યારે ગામ નહીં તો આમ કંઈક કરવું તો પડે જ ને. ફટાફટ ઉતાવળ રાખજો. હા, એ બાઇકની ચાવી બાઇકમાં લઈને જતો રે ફટાફટ જાય, પૈસા લઈને એકવાર. ઉલમાં ચૂલમાં પડ્યો હતો. ઓ શેઠ, હા પાપડ આવે ને ટીકડી પાપડ. હા કેટલી પાપડ અહીંયા મોણ આયા ને તે પાપડ તારવા. હાર હાર તારો 50 રૂપિયા હાલો. એટલે મહેમાન જાય એટલે આલુ 50 રૂપિયા એમ કહું. એટલે પણ મહેમત જાય ને હાલત પણ અત્યારે ચાલીને જાય ને એમ કહો. એટલે નાઈ દો ને, હું વાત કરો હતી. એટલે ખરા મારા બેટા, મહેમાન આયા હે, મહેમાન પાસે પૈસા છોકરા હાથમાં આલશે ને તાપા મને આલી જશે. ભાઈ તે હવે ખિસ્સાના કાઢી જશે. એટલે આવી ગયો તું અને બિલ આલ્યું એ તો તમે ફોનમાં નાખ્યું. 50,000 કમ્પ્લીટ ગણેલા હે ને? મેં નહીં ગણી, એમને ગણી આપે હું લઈને સાહેબ. સારું પેલું થઈ ગયું બધું હરખું? હોવ આટલું બધું રેડી કરી દે. પેલો ઉંદેડા બહુ કાપે એ બાજુ જો પેલા કટન પાસે જેટલું કાપ્યું એ બધું સાફ કરી લે. આ વણી
આવો ટીકા આવો. લો પાણી આવો. બસ મારે પાણી નહીં પીવું આ ડ્રાઈવર તાર પીવું પાણી બોલા થોડું હું તમને ઘરે ઘરે તરસો થઈ જાઉં મારે ગાડી નહીં ચલાવવાની યાર. તો ગાડી ચલાવવાની તે લો આ તમારો ચેક રિટર્ન થયો તો એ. હા પૈસા આપી દો લાલભાઈ 15 તાળા થયા બિલ નો આ વખતે શું હવે છે હું થોડું બહાર નાહી ગયો હતો ને હા રાજસ્થાન બાજુ રાણુજા બાજુ જતો હતો અને હું હતો ને એટલે છોકરાએ ધ્યાન નહીં રાખ્યું એ છે કદાચ થઈ ગયું છે બની જાય એવું. હા એ તમે નાઈ ગયા પણ આ ખાતામાં રાખો તો રિટર્ન ના થાય અને અમારે હે ને લાલભાઈ કંપની પેલા પૈસા આપીએ ને તાના માલ આલો હો. હા સાચી વાત છે. બરોબર એટલે તમે રોકડા આલો હા તો આમ તો ગણેલા છે 17,500 તમે તમારી રીતે ગણી લેજો. સર આમને ખેત લાગે ને દુકાન ખેત અરે તમે કી પણ અમારે અમે માલ ઉતાર લાવવાનો જ હોય અરે કંપની જે તમારી વાત સાચી છે પણ અમારે શું હોય તમારા વેપારીઓને તો અમારે પૈસા રેગ્યુલર આલવા પડે એવું હોય ને ના આપે ને તો તમે માલ ના આપો પણ અમારે જે ઘડા ગયા હતા ને એ નિયમ જ થાય એવું એ તો 2 મહિના થાય 3 મહિના થાય કશું નક્કી નહીં ચાર આવે. હા તો ફરી ટાઈમે આપી દેજો બરોબર હા 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 તો હું બહાર જતો રહ્યો હતો ને એટલે નહીંતર તમારું બિલ આવું ના થાય. હા ફરી વાત ધ્યાન રાખી એ હા હેલો જોયું ને પીવાય તો લઈને આવી ગયા પૈસા પણ હવે આપણે પેલા ભાઈ હાથું આ કરવું પડે ને આ એ ભાઈની મજબૂરી હે એને તકલીફ થાય ને એના લીધે આપણે તકલીફ થવાની આવું છે શું કરવાનું કહો. તો તમે નતા કહેતા એ ભાઈ કોમનો હતો. અરે વાત સાચી છે પણ આ તો આપણે શું કોકનું સારું કરીએ ને તો આપણું સારું થાય એવું ધ્યાન રાખવાનું બરાબર. તું લે ફોર્મ કરતા રહો ને પેલું બાકી બધું સરખું કરી નાખતો. છે થોડું હવે કેટલા પૈસા બાકી તો તારા પૈસા શું જોવાનું તું છેલ્લા 4-5 વર્ષ જોડાય જોડાય કરાવું આ હિસાબ કરાવીને જવું તે ફરી 6 મહિને આવો આ હિસાબ કરાવીને જવું પછી 6 મહિના આવો પૈસા આવતો નહીં જોજે મારા ખાતામાં કેટલા પૈસા બાજી જોજે મારા ખાતામાં કેટલા પૈસા લોન નો દેતો નહીં શેઠ માં પૈસા આપી દેવા તમે જોવા તો ખરા આવું જોયેલું છે હિસાબ 25 વાર હિસાબ કરેલો 15,000 ઉપર 15,000 ની આજુબાજુ પણ 15,000 આપે ચાલતી 15,000 હો આ તો અને પોત આવો અને પોત 15,000 6 વર્ષે પૈસા આલ્યા તે 6 વર્ષે પૈસા આલ્યા શું કરવાનું કે છે હું તકલીફમાં હતો થોડું મારે ખેંચાઈ બહુ ચાલતી ને એટલે મારા પૈસા નતા પાડ અરે તકલીફમાં તો અત્યારે બધા હોય તકલીફમાં તો તમે હોય ને તકલીફમાં તો અમે હોય તકલીફમાં કોઈ ના હોય તો બધી સરકારી ઓફિસમાં જઈને ના દે છે શું કરવાનું એવું કરે આટલું તમે બેઠો ને એ મારો આભાર તમારો હા હા બરાબર હા કશું હતું અરે છોકરા મોકલા ચાલજો હો ને હા રાજગાની અમે તો હાલવા જ બેઠા બરાબર તમારે હાલવાની તાકાત હોય છે ને પછી કાકા આ જોવાનું સૂરજ અવળવું જોઈએ એટલે પૈસા લીધો. એ સૂરજ એનો અવરો નહીં ઉજ્યો સૂરજ એનો તો બરાબર ઉજ્યો આપણો સૂરજ સીધો ઉજ્યો કેમ કે છે ને આ પેલું આપણે સારું કામ કર્યું ને પેલાની મજબૂરી અને તકલીફ સમજી ને એના હિસાબે આ નકરા 100 વર્ષ પૈસા રહી ગયા હતા આ તાત્કાલિક એને ભગવાને ઉજાડ્યો ને ભગવાને એને મોકલ્યો તો હમણાં પૈસા બાકી વાર લેવા હોય બરાબર હવે તું એક કામ કર જો આ 17,000 ચિંતા નહીં પેલાનું તો બિલ થઈ ગયું તો પૈસા સેટિંગ થઈ જાય ને તો પૂરો પાછો લઈ આવી કેમ કે એક જ દાડો થયો હોય ને એટલે બહુ વ્યાજ નહીં ને મને નામ દેજે તું લે તો કડાના ખર્ચા કરવા પડે આવા ત્યાં બધા પૈસા લઈ જાય કામ કરે અને ભરી દે પેલોનું કામ તો થઈ ગયું અને આ બધા ભરી વ્યાજ કે તો 5,000 રૂપિયા આલજો આમ તો નહીં લે આપણા મોડા એટલે પણ કે આમ જીતા હા ફટાફટ આવજે ને પાવ બહુ મોડું ના કરું તું અને તું જોઉં તો તો બે રે પાવ તું કામ કરવાનું લાલે છે કે હાશ અત્યારે જઈ સારું લાગ્યું પેલા પૈસા અંતવાઈ રહ્યા અને 6 વર્ષે પૈસા આયા અને પેલાનું કામ કર્યું મેં તે મારું ભગવાને મારું હમું જોયું આમાં એવું છે ત્યાં કુદરતી આ બધી કોકનું આપણે સારું વિચારીએ કોકનું આપણું સારું કરીએ ને તો જ પોતાનું સારું થાય નકર કોઈ દાડો સારું થાય નહીં આ કુદરતી એવી એક બક્ષી છે.